હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એક કાચા બટાકામાંથી નાસ્તાની રેસીપી। તો અહીંયા એક કાચું બટાકું લઈ લીધું છે, તેને આપણે નાની છીણીથી છીણી લેવાનું છે અને તેને પાણીમાં મૂકી દેવાનું છે। હવે આપણે બેટર રેડી કરવાનું છે। બેસન, 1 કપ સૂજી અને 1 કપ પાણી એડ કરીને આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે। આ બધું મિક્સ થઈ જાય એટલે 1 કપ પાણી મેં બીજું એડ કર્યું છે, એને પણ આપણે મિક્સ કરી દેવાનું છે અને બધા ગાંઠા દૂર કરી દેવાના છે। હવે 1 ચમચી ચીલી ફ્લેક્સ, અડધી ચમચી અજમો, અડધી ચમચી હળદર અને 1 ચમચી કસ્તુરી મેથી એડ કરી દેવાની છે અને તેની સાથે જ અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દેવાનો છે અને બધાને આપણે મિક્સ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો કે હવે બેટરની અંદર ગાંઠા નથી રહ્યા, તો એની અંદર હવે આપણે 1 કપ પાણી એડ કરવાનું છે અને તેની સાથે બીજો કપ પણ પાણી એડ કરીશું। ટોટલ મેં અહીંયા 4 કપ પાણી એડ કર્યું છે। આ બધું જ આપણે મિક્સ કરી દેવાનું છે। ત્યાર પછી એની અંદર આપણે થોડાક શાકભાજી એડ કરવાના છે, ગાજર, શિમલું, કાંદા, ટામેટું, આ બધું આપણે એડ કરી દેવાનું છે અને તેની સાથે 1 ચમચી મીઠું એડ કરી દેવાનું છે અને બધાને આપણે મિક્સ કરી દેવાનું છે। તમને આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ, તમે જોઈ શકો છો। ત્યાર પછી તેની અંદર 1 ચમચી આદુ, લસણ, મરચાંની પેસ્ટ અને આપણે જે બટાકું ગ્રેટ કર્યું હતું તે એડ કરી દેવાનું છે અને બધું આપણે મિક્સ કરી દેવાનું છે। તો હમણાં એને હવે સાઈડ પર મૂકવાનું છે। ત્યાર પછી એક પ્લેટ લેવાની છે, તેને તેલથી બરાબર ગ્રીસ કરી દેવાની છે। અહીંયા બીજી સાઈડ કઢાઈની અંદર 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીને હિંગ, રાઈ, આ બધું જ આપણે એડ કરી દેવાનું છે। તેની સાથે 1 ચમચી જીરું એડ કરી દેવાનું છે અને 2 ચમચી જેટલા તલ એડ કરી દેવાના છે। લીમડાના પાન એડ કરી દેવાના છે અને કઢાઈને તેલથી બરાબર ગ્રીસ કરી દેવાની છે। ત્યાર પછી આ બધાને મિક્સ કરી દેવાનું છે અને આપણે જે બેટર રેડી કર્યું હતું એ બેટર આની અંદર એડ કરી દેવાનું છે અને બેટરને આપણે અત્યારે વધારે ઢીલું લાગતું હશે, પણ તમે જેમ જેમ કૂક કરશો તેમ તેમ એ ડોના ફોર્મમાં આવી જશે। તો આ રીતને કૂક કરીએ થઈ જાય પછી એને આપણે જે ગ્રીસ કરેલી પ્લેટ છે તેની અંદર લઈ લેવાનું છે અને તેને એક સરખું પાથરી દેવાનું છે। તો તમને તબેથાની મદદથી નહીં ફાવે તો તમે વાટકીની મદદથી પણ એને કરી શકો છો। એને 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે અને ઠંડુ પડી જાય પછી આપણે તેને કટ કરવાનું છે। તો 15 મિનિટ પછી એ ઠંડુ થઈ ગયું છે, તો હું અહીંયા એના પીસીસ કરી દઉં છું। તમે કોઈ પણ સાઇઝમાં પીસીસ કરી શકો છો। તો હું તમને એક પીસ કાઢીને પણ બતાવું છું, ખૂબ જ ઇઝીલી પીસ થઈ જાય છે। એક કઢાઈની અંદર 5-6 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કર્યું છે અને આપણે જે પીસીસ કર્યા હતા એ પીસીસ આની અંદર એડ કરી દેવાના છે। તો અહીંયા મેં 5 પીસીસ એડ કર્યા છે। એક સાઈડ થાય એટલે તેને સેલો ફ્રાય કરી દેવાનું, બીજી સાઈડ પણ તેને આ જ રીતે સેલો ફ્રાય કરી દેવાનું છે। તો હવે હું એને સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું। તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમી હોય તો મારી રેસીપીને જરૂરથી લાઇક અને શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવજો, જેથી મારી નવી રેસીપી તમારા સુધી સૌથી પહેલી પહોંચે। થેન્ક યુ।